हाँ 20 रुपया चालू थे 200-250 लगी अपनी आलमंड्स एंड काजू भी था एंड इट वाज अमेजिंग डिश। તમે બીજે કઈ બી જતા હો, અગર તમે એકવાર અહીંયા આવશો તો પછી તમે એ જગ્યા છોડી દોશો, તમે અહીંયા જ રેગ્યુલર આવશો. પર્સન વોઝ ઓલ્સો અમેઝિંગ, ઘણા સારા હતા. ક્રશ છે, પલ્પ નાખેલા છે એમાં, જામફળના પલ્પ, અને એની અંદર આઈસ્ક્રીમ છે. તો જો તમારે આઈસ્ક્રીમ વાળો ખાવો હોય, અત્યારે આપણી પાસે આઈસ કોલા છે, વેરાયટીના કોલા છે, પછી ડીશ બનાવીએ છીએ આપણે, પછી આઈસ્ક્રીમ ડીશ બનાવીએ છીએ અને લસ્સી બનાવીએ છીએ. તો જેમાં મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું સર્વોત્તમ ચટાકા યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ડબાન ચોકડી ઉપર, જ્યાં દેવ રજવાડી આઈસ ગોળાની અંદર. તો એની અંદર તમને એ કયા કયા ગોળા રાખે એ બધું તમને બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને અહીંના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો મિત્રો. તો હા મિત્રો, આપણે અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશન બતાવી દઈએ કે આ છે રજવાડી આઈસ ગોળો જે દુકાન આવેલી છે એ, અને એ સામેની સાઈડ જે તમે જોઈ રહ્યા છો એ છે ડબાન ચોકડી. ડબાન ચોકડીથી આ જે રસ્તો છે એ નડિયાદ જવા રોડ છે, અને સામેની સાઈડમાં છે રાજભા આર્કેડ કોમ્પ્લેક્સ છે, અને ઉપર જે છે માનો વિસામો હોટલની એક્ઝેક્ટ નીચે આવેલું છે દેવ રજવાડી આઈસ ડીશ. તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજભાઈ. જય મહારાજ. શું નામ તમારું? મારું નામ રાજપૂત નીતેશ છે. રાજપૂત મિતેશભાઈ, આપણે જે આઈસ ગોળો છે એનું નામ શું? આપણે દેવ રજવાડી આઈસ કોલા. આઈસ ગોળો, અને એનું એડ્રેસ શું? એનું એડ્રેસ છે ડબાન ચોકડી, રાજભા આર્કેડની નીચે. આપણે જે માનો વિસામો છે એની નીચે. હા, માનવ વિસામા નીચે. અચ્છા, બીજી વસ્તુ કે આપણે કેટલો ટાઈમ થયો અહીં? અહીં આગળ અત્યારે તો નવો સેટઅપ છે. અત્યારે નવો સેટઅપ છે અત્યારે. અને એની અંદર આપણે શું શું બનાવીએ છીએ? અત્યારે આપણી પાસે આઈસ કોલા છે, વેરાયટીના કોલા છે, પછી ડીશ બનાવીએ છીએ આપણે, પછી આઈસ્ક્રીમ ડીશ બનાવીએ છીએ અને લસ્સી બનાવીએ છીએ. લસ્સી બનાવીએ. તો જે તમે આઈસ્ક્રીમના ડીશ બનાવો છો એનું આપણે ત્યાં ભાવ શું? હા 20 રૂપિયા ચાલુ થઈને 200-250 લગીની આપણી પાસે ડીશ છે. 200-250 લગી. અને લસ્સી જોઈતી હોય તો 20 રૂપિયાથી ચાલુ થાય છે, 100 રૂપિયા લગીની લસ્સી છે. લસ્સી થાય. બીજી વસ્તુ કે અત્યારે માર્કેટની અંદર જે સિરપ મળે છે, જે તમે એની અંદર જે સિરપ નાખો એ સિરપ સેક્રીન વાળી બહુ બધી હોય, તો તમારે અહીંયા કઈ જ પ્રકારની સિરપ આપણી સેક્રીન વાળી એવી નથી, પણ આપણી પાસે છે ને બેસ્ટ ક્વોલિટીની આપણી જોડે માલાસ કંપનીના આપણે કલર વાપરીએ છીએ. પ્લસ આપણે જે કલર વાપરીએ છીએ એ કોઈ સેક્રીન વાળા નથી, જે છે નેચરલ આપણે વાપરીએ. નેચરલ છે એમ. બીજી વસ્તુ કે કોકને પાર્સલ લઈ જવું હોય તો આપણે એના માટે પાર્સલની બી સુવિધા છે. પાર્સલનો કોઈ ચાર્જ આપણે લેતા નથી. બીજું કોકને લગ્ન પ્રસંગ હોય એની અંદર અગર કોકને બરફ ગોળો કે એવું કઈ રાખવું હોય તો એ તમે સુવિધા આપો ખરી? હા, આપણે જ્યાં બી એમને કંઈક, જેમ કે એમના કંઈક પ્રસંગ હોય, એમના ઘર આગળ રાખવું હોય આપણે ઓર્ડરમાં, તો બી આપણે ઓર્ડર લઈ શકીએ. બીજી વસ્તુ કે આપણે એનું ટાઈમિંગ શું હોય છે? આપણો ટાઈમિંગ છે બપોરના 2 વાગ્યાથી લઈને રાતે 1 વાગ્યા સુધી. રાતે 1 વાગ્યા સુધી. સારું, જય મહારાજ. જેમ તો હા મિત્રો, હવે આપણે એમનું બરફ બતાવીશું, અને બરફની અંદર એ શું નાખે છે એ બધું બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે એમને ગ્લાસની અંદર બરફ સીણવાનું ચાલુ કરી દીધું છે, અને એના પછી એની અંદર જે આપણે ફ્લેવર મંગાવ્યું છે, મલાસ કંપનીનું જે જામફળ ફ્લેવર આપણે મંગાવ્યું છે એ નાખી દીધું છે અંદર, તમે જોઈ શકો છો. હવે એની અંદર આ ભાઈ બરાબરનું એને મિક્સ કરે છે, અને મિક્સ કર્યા પછી એની અંદર રોજ ફ્લેવર નાખે છે, અને રોજ ફ્લેવર નાખ્યા પછી ફરીથી એક વખત જે આપણે જામફળનો ફ્લેવર માંગ્યો હતો એનું ક્રશ પાછું નાખે છે, અને પછી બરાબરનું હલાવીને પાછું મિક્સ કરી દે છે. પછી એના ઉપર અમૂલની જે મિલ્ક ક્રીમ આવે છે એ ક્રીમ નાખી દીધી છે. મિત્રો હવે ચમચી આપીને એની અંદર આઈસ્ક્રીમ નાખી એના ઉપર ફરીથી એક વખત રોજનું ફ્લેવર, અને એની ઉપર પછી ચોકલેટ સિરપ આપણને આપી દીધી છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાની એકદમ બરફ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહો. તો મિત્રો આપણે દેવ રજવાડી આઈસ ગોળામાં આવ્યા હતા, અને અત્યારે આપણા માટે આપણે એમનું જે ક્રશ છે, પલ્પ નાખેલા છે એમાં, જામફળના પલ્પ, અને એની અંદર આઈસ્ક્રીમ છે. તો જો તમારે આઈસ્ક્રીમ વાળો ખાવો હોય તો એ 50 રૂપિયા છે માત્ર, અને આઈસ્ક્રીમ વગરનું ખાવું હોય તો 40 રૂપિયામાં તમને આપે છે. તો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એનું ટેસ્ટ કેવો છે. તો મિત્રો જો તમે, ચોકલેટ અને આઈસ્ક્રીમથી ભરપૂર છે એમનું આ જામફળ. કારણ કે મને જામફળ પસંદ હતા એટલે મેં જામફળનું બનાવ્યું છે. અને જામફળની અંદર પણ જે પલ્પ વાપરે છે માલાસ કંપનીના, કે એક સારી એવી બ્રાન્ડ છે, એ બ્રાન્ડના વાપરે છે, લોકલ પલ્પ નથી વાપરતા. તો તમે મારી પાછળ પણ જોઈ શકો છો કે ઓરિજિનલ મનાસ કંપનીના છે. આ એક કંપની જે બહુ મોટી કંપની છે એના પલ્પ વાપરે છે. તો એ પણ તમે જુઓ, અને અત્યારે હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું.
તો મિત્રો તમને એવું લાગશે કે ઓરિજિનલ તમે જામફળ ખાતા હોય એવો જ ટેસ્ટ આવશે, કારણ કે જે કંપનીના પલ્પ નાખ્યા છે એની અંદર એટલા માટે, અને એની અંદર પાછી આઈસ્ક્રીમ છે એટલે અલગ જ ટેસ્ટ લાગે. તો તમે એક વખત ડબાન ચોકડી બાજુ આવો તો આપણે જે માનો વિસામો છે હોટલ એની નીચે જ છે તો દેવ રજવાડી આઈસ ડીશ, તો ત્યાં આવીને એક વખત તમે જરૂરથી આ ટેસ્ટ કરો, અને તમે ટેસ્ટ કરશો એટલે વાર ઘડીએ તમારા ફેમિલી સાથે તમે અહીં આવે ને આ ગોળો જરૂરથી ટેસ્ટ કરશો. તો હા મિત્રો, હવે આપણે એમનો બરફનો ટેસ્ટ કર્યો, પણ હવે આપણે એમની બરફની જે સ્પેશિયલ ડીશ હોય છે એ ટેસ્ટ કરીશું. તો તમે જુઓ, આ ભાઈ ડીશ બનાવવાનું ચાલુ કરી દીધી છે અને એની ઉપર બ્લુબેરી કલર અને બીજું જે છે એ નાખશે. આપણે એમને રોજ કીધું છે એટલે રોજ નાખશે. તો તમે જુઓ મિત્રો કે બે કલરથી જોરદાર મસ્ત લાગી રહ્યો છે, અને એની ઉપર નાખી દીધી છે અમૂલની ક્રીમ. એના પછી એની ઉપર થોડું કોપરાનું છીણ નાખશે, અને એના પછી ચોકલેટના જે ટુકડા આવે નાના નાના એ નાખ્યા છે. તમે જુઓ મિત્રો કે કેટલું જોરદાર લાગી રહ્યું છે, અત્યારથી જ આપણને ખાવાનું મન થઈ ગયું છે. એના પછી જે નાની સોપારી જેવું ટુકડા આવે એ નાખ્યા છે, અને એના પછી દ્રાક્ષની પછી કાજુ નાખી દીધા છે, અને કાજુની ઉપર એમને તૂટી ફૂટી નાખી છે. તમે જુઓ મિત્રો કે મસ્ત કાજુ ડ્રાયફ્રૂટ ફૂલ, અને એ જે ગોળી આવે સુરણની ગોળી આવે એવી ગોળી છે એ નાખી દીધી. અને એના પછી એની ઉપર ફરીથી એક વખત ચોકલેટ સિરપ નાખી દીધી છે, અને એના પછી ઉપર એની ઉપર આઈસ્ક્રીમ કે તમે જો એકદમ આઈસ્ક્રીમ લાવે ને એ પણ આઈસ્ક્રીમ પણ ઉપર મૂકી દીધી છે એના ઉપર. અને એના પછી ફરીથી અમૂલની જે ક્રીમ આવે એ નાખી છે. એના પછી એના ઉપર ફરીથી નાખ્યું છે બ્લુબેરીનું જે સિરપ છે એ, અને એના પછી રોજ, અને ફરી એના ઉપર ચોકલેટ સિરપ નાખી છે. તમે જુઓ મિત્રો કે જોરદાર લાગી રહી છે. અને એના પછી જે સ્ટીક આવે છે સ્ટીક નાખી દીધી. આ બાજુ નાખી દીધી છે છત્રી, ડેકોરેશન માટે એમને છત્રી નાખી છે. તો મિત્રો તમે જો અત્યારે આપણી ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે આ બરફની ડીશ કેવી છે અને કેટલા રૂપિયાની. તો વિડીયોમાં આગળ બન્યા રહો. જય મહારાજભાઈ. જય મહારાજ. હા તો ભાઈ, તમે દેવ રજવાડી આઈસ ગોળામાં જે ગોળો ખાવા આવ્યા હતા, હમ. તો કઈ ડીશ તમે મંગાવી હતી? મેં મંગાવી હતી ઓરેન્જ કલરમાં વિથ વેરાયટીઝ ઓફ સેવ્સ, એન્ડ દેર વર સમ પીનટ્સ અને થોડા રોસ્ટેડ આલમંડ્સ અને કાજુ બી હતા, એન્ડ ઇટ વોઝ અમેઝિંગ ડિશ. અને બહુ સારી વાત એ હતી એમના વિશે કે હું એમને ત્યાં ગયો અને મેં કીધું કે મને થોડા ઘણા કલર્સ બી થોડા નાખી આપો, અલગ કલર નાખી આપો, થોડું આ નાખી આપો. તો મતલબ એમને કોઈ મોડું નહીં બનાવ્યું. બાકી અલગ અલગ જગ્યાએ આપણે કહીએ તો એ મોડું બનાવે છે અને થોડી કંજુસાઈ બી કરે છે. બટ ઇટ વોઝ વેરી નાઇસ એન્ડ he didn't hesitate, so it was amazing. Person was also amazing. ઘણા સારા હતા અને ડિશનો સ્વાદ બી ઘણો સારો હતો. એના પછી મેં 2-3 બીજી ડિશ બી ટ્રાય કરી. મેં એક ગોળો બી મંગાવ્યો ચોકલેટ ફ્લેવરમાં અને એક બ્લુબેરી ફ્લેવરમાં, અને એ બી ખૂબ જ સારો હતો. આ તમે ગોળાની અંદર એક્સ્ટ્રા કલર મંગાવ્યા તો એક્સ્ટ્રા પૈસા લીધા ખરા? ના, નહીં લીધા. મેં એમને એવું બી કીધું, મેં કીધું કે એક્સ્ટ્રા પૈસા લઈ લો છો. તો એ કહે કે હવે આ શું આવી કેમ વાતો કરો છો તમે? તો મેં કીધું શું વાત છે, મતલબ આવા લોકો છે. એ ઘણું સારું હતું. તો તમે અહીં પહેલી વખત આવ્યા કે પછી પહેલા પણ અહીં આવીને ગયેલા છો? અહીંથી જ જતા હતા તો અહીંયા જોયું કે એરિયા ડેવલપ થઈ ગયો છે, અહીંયા કલરવાળા છે, બરફગોળાવાળા છે. તો પછી મેં કીધું ચલો ઊભો રાખીને ટ્રાય કરીએ આજે. તો તમે ક્યાંથી આવો છો ભાઈ? આ નડિયાદથી જ, અહીંયા મંજુપુરા રોડ આગળથી. તો તમે નડિયાદવાસીઓને શું કહેશો અહીંના બરફના ગોળાના બારામાં? નડિયાદવાસીને એવું કહીશ કે ભાઈ તમારે જરૂર આવવું જોઈએ. અને હું એવું તો કહી જ શકું કે ભાઈ તમે બીજે કંઈ બી જતા હો, અગર તમે એકવાર અહીંયા આવશો તો પછી તમે એ જગ્યા છોડી દોશો, તમે અહીંયા જ રેગ્યુલર આવશો. અને હું તો કાલે પરમ દિવસે ફરીથી આવવાનો જ છું અહીંયા, કારણ કે આજે મને બહુ ગમ્યું. તો હું 1-2 દિવસમાં ફરીથી અહીંયા આવીશ, વિઝિટ કરીશ, કારણ કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે તો પછી એની તો રિક્વાયરમેન્ટ પડે જ છે. ફરી સમજ ચાલુ થઈ જાય પછી ખાવા નહીં મળે, પછી ખાવા નહીં મળે. તો અત્યારે જે ટાઈમ છે તો થોડો આપણે જે લુપ્ત ઉઠાવવાનો હોય આપણે લુપ્ત ઉઠાવી લઈએ. થેન્ક યુ મારા ભાઈ. જય મહારાજ. જય મહારાજ. તો મિત્રો આપણે જે બરફના ગોળાનો ઓર્ડર આવેલો એ બરફનો ગોળો આવી ગયો છે. તો તમે એની અંદર જોઈ શકો છો કે આઈસ્ક્રીમ છે, કાજુ છે, બદામ છે, દ્રાક્ષ છે, એની અંદર અમૂલની ક્રીમ પણ નાખી છે. એની અંદર જે પલ્પ નાખે છે એ પણ મનાસ કંપનીના પલ્પ નાખે છે, અને જે સિરપ નાખે છે એ પણ સિરપ અત્યારના જમાનાની અંદર જે માર્કેટની અંદર ચેકરીનના જે કલર આવે છે, સિરપ આવે છે, બહુ મળે છે, પણ એ પોતે મોરસના પલ્પ બનાવે અને એ કંપનીના વાપરે છે. તો એ પણ તમને બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહો. વિડીયો સારો લાગે વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવી દઈશું. તો મિત્રો એકદમ જોરદાર ટેસ્ટ છે. તમે પણ આ બાજુ આવો તો એકવાર જરૂરથી ટેસ્ટ કરશો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.